વરાહ પુરાણમાં 24,000 શ્લોકો છે. વરાહ પુરાણને 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે: પૂર્વ ભાગ, ઉત્તર ભાગ, દક્ષિણ ભાગ અને પશ્ચિમ ભાગ. પૂર્વ ભાગમાં સૃષ્ટિ, પ્રલય, માનવીની સૃષ્ટિ અને વરાહ અવતારનું વિષયક છે. ઉત્તર ભાગમાં ધર્મ, તીર્થ, વ્રત અને દેવતાઓનું વિસ્તૃત વર્ણન છે. દક્ષિણ ભાગમાં મન્વંતર, રાજવંશ, ભૂગોળ અને જ્યોતિષ વિષયક જાણકારી છે. પશ્ચિમ ભાગમાં મોક્ષ, ધર્મ, ભક્તિ, જ્ઞાન અને ઉદ્ધારનો માર્ગ છે. વરાહ પુરાણ એક મહત્વપૂર્ણ વૈષ્ણવ પુરાણ છે. તેનું નામ ભગવાન વરાહ એટલે કે વિષ્ણુના વરાહ અવતાર પર રાખવામાં આવ્યું છે. તેમાં ભગવાન વરાહ અવતારનું વિશેષ અને સુંદર વર્ણન છે. તીર્થ મહાત્મ્ય અને વ્રત ઉપવાસનું વિશેષ મહાત્મ્ય આપવામાં આવ્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થનું સુંદર નિદર્શન છે. આ પુરાણમાં ભૂગોળ, જ્યોતિષ અને ભવિષ્ય વિષયક જાણકારીની પણ વિસ્તૃત માહિતી છે. વૈષ્ણવ ભક્તિ અને વિષ્ણુ મહિમાનો વિશેષ પ્રકાશ આપવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુની ભક્તિ સર્વોપરી છે. સત્ય, દાન, તીર્થ અને વ્રત દ્વારા પાપનો નાશ થાય છે. ધર્મનું પાલન માનવ જીવનનું મુખ્ય કર્તવ્ય છે. અંતે ભક્તિ અને જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્તિ થાય છે. આ પુરાણ જીવનને ધર્મમય અને સાત્વિક બનાવે છે. તીર્થ મહાત્મ્ય સાંભળવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. વરાહ અવતારની કથા શ્રવણથી ભય અને સંકટ દૂર થાય છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો વિકાસ થાય છે.